हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः श्रीरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। भाष्य 74 नंबरનું પાનું બીજો પદ યસ્માદ્વિરજમ નિષ્કલમ ચ અતઃ તચ્છુભ્રમ શુદ્ધમ ज्योतिषां सर्वप्रकाश आत्मना अज्ञादीनां अपि तज्ज्योतिः अवभासकम् अज्ञादीनां अपि ज्योतिष्त्वम् अंतर्गत ब्रह्म आत्म चैतन्य ज्योतिः निमित्तम् इत्यर्थः तद्धि परम ज्योतिः यद् अन्य अनवभास्यम् आत्मज्योतिः तद् आत्मविदः आत्मानं स्वं शब्दादि विषय बुद्धि प्रत्यय साक्षिणम् ये विवेकिनः विदुः विजानन्ति ते आत्मविदः तद्विदुः आत्मप्रत्यय
अनुसारिणः यस्मात् परं ज्योतिः तस्मात् ते एव तद्विदुः न इतरे बाह्य अर्थ प्रत्यय अनुसारिणः હિરણમયે પરે કોશે વિરજમ બ્રહ્મ નિષ્કલમ. ગઈકાલે આપણે જોયું હિરણમયે પરે કોશે એ જ્યોતિષ સ્વરૂપ, એ પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય આત્મા છે. પરે કોશે વિરજમ બ્રહ્મ નિષ્કલમ. કોશ ઇવ કોશ, જાણે કે પેલો કોશ છે. કેમ કે બુદ્ધિ એનું ઉપલબ્ધિ સ્થાન છે. એટલે જેમ પેલી મ્યાનમાં તલવાર ઉપલબ્ધ છે, એમાં બુદ્ધિમાં આ પરમ બ્રહ્મ ઉપલબ્ધ થઈ રહ્યું છે. અને બ્રહ્મ કેવું છે? વિરજમ, કોઈ પણ પ્રકારની મલિનતા અવિદ્યાદિ દોષ રહિત છે. બ્રહ્મ નિષ્કલમ, એ બ્રહ્મ છે. કેમ? સર્વવ્યાપકત્વાત સર્વ મહત્વાત. નિષ્કલમ, નિરવયવ, કોઈ એનો અવયવ નથી. આગળ કે છે તચ્છુભ્રમ, એટલે શંકરાચાર્યજી કે છે યસ્માદ વિરજમ નિષ્કલમ ચ અતઃ. આ બ્રહ્મ વિરજ છે, કોઈ પણ દોષ રહિત છે, નિષ્કલ નિરવયવ છે. અને એટલા માટે શું છે? તચ્છુભ્રમ, એ કેવું છે? શુભ્ર છે, શુદ્ધમ. અને શુભ્રના બે અર્થ થાય, આ સમજ. શોભનીયમ શુભ્રમ, જે જોવામાં આપણને આનંદ આવે. સમજ, આપણે એવું માનીએ છીએ કે પુત્રને જોઈને આનંદ આવી રહ્યો છે, પણ ખરો આનંદ તો ક્યાં છે? આ બ્રહ્મ દર્શનમાં છે. શુભ્રમ શોભનીયમ. લોકો જે કહેતા ને કે વેદાંત શુષ્ક છે, સમજતા નથી લોકો. કોના જેવું છે? ગુજરાતીમાં કહેવત છે, ખાખરાની ખિસકોલી શું? હા, સાકરનો સાથ છે. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? એમાં સંસારમાં અટવાતો હોય, સંસારના આનંદમાં જ એને આનંદ આવતો હોય, એને પેલો બ્રહ્માનંદની સમજ પડે નહીં. મહી પડ્યા તે મહાસુખ માણે, દેખાને હારા દાજે રે. પેલા લોકો વિચાર જોવા વાળા, કેમ દાજે રે, જો સમજો. એ લોકોને સમજ નહીં પડે કે આટલો બધો ખુશ કેમ રહે છે. કૌપીનવંત ખલુ ભાગ્યવંત, ક્યારેક આ લેવા જેવું છે. કૌપીન પંચકમ, જો આનંદમાં રહેવા માટે કોઈ પ્રકારની અન્ય કોઈની આવશ્યકતા જ નથી. આત્મની એવ આત્મના તુષ્ટ, પ્રસન્ન થવા માટે આત્મા સિવાય અન્ય કોઈની આવશ્યકતા છે જ નહીં. ગઈકાલ કીધું પેલો સંબંધની જરૂર પડે આપણે તો પેલો આનંદ આવે. સંસારમાં સુખ જોવું એ જ દોષ છે. આ હું ખાઉં અને મને આનંદ મળ્યો, આને મળીને બહુ વખતે મળે આનંદ થઈ ગયો. સંસારમાં આનંદના દર્શન કરવા એ જ દોષ છે. કેમ છે જ નહીં આનંદ? અર્જુનની એ જ હાલત હતી. એમ માનતો હતો કે આ સંબંધીઓ છે, જો સમજ, આ બધે સંબંધ જ શોધે. અર્જુન પણ શું શોધતો હતો? સંબંધ જ શોધતો હતો. એમ જ માનતો હતો આ સંબંધમાં જ સુખ છે. અને એટલે ભગવાને પ્રશ્ન કરે, સ્વજનમ હિ કથમ હત્વા સુખી ન શ્યામ માધવ. ભગવાન, આ બધાનો હું ત્યાગ કરી દઉં, હું સુખી કેવી રીતે થઈશ? જો સમજો, આ સાંસારિક બુદ્ધિ છે. એવું માને છે કે સંબંધથી જ સુખ છે, ભોગથી જ સુખ છે. પણ આનંદમાં રહેવા માટે અન્ય કોઈની આવશ્યકતા છે જ નહીં. આત્મની એવ આત્મના તુષ્ટ. જ્ઞાની એને જ કહેવાય કે જેને પ્રસન્ન રહેવા માટે, આનંદમાં રહેવા માટે આત્માથી અન્ય કોઈની આવશ્યકતા નથી. આપણે બધાની જ જરૂર પડે. ઠંડીની જરૂર પડે, ગરમીની જરૂર પડે, વલસાડની જરૂર પડે, ગુજરાતની જરૂર, બધાની જ જરૂર પડે.
આનંદ એ આત્મા છે. અને એટલે શું કહે છે? શુભ્રમ શોભનીયમ. ખરેખર જો કોઈ વસ્તુ શોભનીય હોય તો કોણ છે? આ આત્મા છે. આત્માથી અન્ય, બ્રહ્મથી અન્ય કોઈ શોભનીય વસ્તુ છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે શુભ્રમ શુદ્ધમ. શુભ્રમ શુદ્ધમ એ શુદ્ધ છે, કોઈ પ્રકારની મલિનતા નથી. આ શરદ ઋતુ આવે ને પછી બધું સ્વચ્છ હોય. આકાશ પણ કેવું હોય? એકદમ સ્વચ્છ હોય. પેલું તળાવનું પાણી જુઓ તો એ પણ કેવું હોય? એકદમ સ્વચ્છ પાણી હોય. એ સ્વચ્છ પાણી જે છે એને આપણે જોઈએ તો સ્વચ્છ પાણી જોઈને પણ આપણને શું થાય છે? પેલો આનંદનો અનુભવ થાય, પ્રસન્નતા. એને શું કહેવામાં આવે? પ્રસન્નતા. જે પ્રસન્નતા જે છે એ પ્રસન્નતા કેવી છે? કોઈ વિશેષ ત્યાં અવસ્થા નથી. જ્યાં સમજો એટલા માટે એને નિર્મળ કહેવામાં આવે. જ્યાં સમજો પ્રસન્નતા અને નિર્મળતા આ બે સાથે જાય. તત્શુભ્રમ શુદ્ધમ. જેટલું તમારું અંતઃકરણ શુદ્ધ હશે, જેટલું તમારું અંતઃકરણ નિર્મળ બનશે, એટલી જ પ્રસન્નતા પણ મનમાં આવવાની જ છે. જેટલી પ્રસન્નતાનો અનુભવ તમને નથી થતો એટલે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક શું થઈ રહ્યું છે? પેલું ક્યાંક એટલે કે મલિનતા રહેલી જ છે. અને એ મલિનતા એક જ છે. જો સમજો સંપૂર્ણ ભગવદ્ ગીતા જે છે એની સાયકોલોજી, મનોવિજ્ઞાન એક જ છે. એને રાગ અને દ્વેષ કહેવામાં આવે. જ્યારે રાગ દ્વેષ તમારા પર પ્રભાવિત થઈ જાય છે તો તમે પ્રસન્ન રહી શકો જ નહીં. સંસારી લોકો એવું માની રહ્યા છે કે રાગ દ્વેષની પૂર્તિથી હું સુખી થઈશ, પણ ખરેખર શું છે? રાગ દ્વેષની પૂર્તિથી આપણે સુખી નથી થતા. અને એટલે કે છે એ આત્મા જે છે શુદ્ધ જ છે એટલું નહીં, શોભનીયમ. કેમ? આ શુભ્ર શબ્દ જે છે એ ક્યાંથી બન્યો? શુભ્ર, શુભ શબ્દ પરથી બન્યો. જા એ શુભમાં પેલો રક પ્રત્યે લાગી ગયો અને શું બની ગયો? શુભ્ર. અને જે શંકરાચાર્ય કહે છે એ શુદ્ધ છે, નિત્ય. એટલું જ નહીં, જ્યોતિષામ જ્યોતિ, સર્વ જ્યોતિઓની પણ એ જ્યોતિ સ્વરૂપ આત્મા છે. શુદ્ધતા હોય ને ત્યાં જ પ્રકાશ હોય. આ બધા કનેક્ટેડ છે, સમજવાનું. એને હેતુ હેતુમત ભાવ કહેવામાં આવે. એ પ્રકાશ સ્વરૂપ છે. અને પ્રકાશ સ્વરૂપ છે તો કેવું છે? વિરજમ, કોઈ પણ પ્રકારની મલિનતા રહિત છે. બ્રહ્મ એ સર્વવ્યાપી છે. નિષ્કલમ, સર્વવ્યાપી હોય, એનો કોઈ અવયવ નહીં હોય. આ શું કહેવાય? હેતુ હેતુમત ભાવ. એ બ્રહ્મ સર્વવ્યાપી છે એટલા માટે જ કેવું છે? નિરવયવ છે. એ નિરવયવ છે એટલા માટે જ કેવું છે? શુભ્રમ શુદ્ધમ. અને શુદ્ધ છે એટલે કેવું છે? જ્યોતિષામ અપી જ્યોતિ. બધા વિશેષણો જે ભગવાન અહીંયા શ્રુતિ માતા આપણને આપે છે એ બધા વિશેષણો કેવા છે? અમસ્તા જ મૂકી નથી દીધા. એકબીજાની સાથે કેવા છે? સંબંધિત વિશેષણો. જે શુદ્ધ હોય એ પ્રકાશ સ્વરૂપ હોય. અને એટલે કે છે જ્યોતિષામ જ્યોતિ સર્વ પ્રકાશાત્મનામ અગ્નિયાદીનામ અપી જ્યોતિ. જ્યોતિષામ જ્યોતિ, જ્યોતિઓનો પણ એ જ્યોતિ છે. તો કે આ જગતમાં જેટલી પણ જ્યોતિ જે છે, જ્યોતિ એટલે શું છે? સર્વ પ્રકાશ આત્મનામ. આ સર્વ લોકને પ્રકાશિત કરનારા જેટલા પણ પદાર્થો છે, સૂર્ય છે, ચંદ્ર છે, અગ્નિ છે, વિદ્યુત છે. જો અત્યારે ક્યારેક ઉપર જોવાનું આકાશમાં, એને આકાશ દર્શન કહેવામાં આવે. કેમ? આકાશ દર્શન કરીએ ને તો બુદ્ધિમાં વ્યાપકતા આવે. આગળ કહ્યું કે પેલું રૂને સ્વચ્છ કરવું હોય તો શું કરવું પડે? એને વિસ્તૃત કરવું પડે. એમ આપણે બુદ્ધિને પણ વિસ્તૃત કરીએ તો રાગ દ્વેષાદી જે મલિનતા છે આપોઆપ ખરી પડે. જો બીજી વસ્તુ, તમે જો એમ માનશો મારે રાગ દ્વેષ છોડવા છે, છૂટશે? કોના જેવું? પેલો તામસિક માણસ ગામમાં મહાત્મા આવે, મહાત્મા સત્સંગ કરાવે,
પછી 2-4 જણા એમની પાસે મંત્ર દીક્ષા કરી. એટલે આ તામસિક માણસ છે, ક્રોધી માણસ છે, એને ઈચ્છા થઈ ગઈ હું પણ શું કરું, મંત્ર દીક્ષા લઉં. પેલા મહારાજને ખબર આ બિલકુલ તામસિક છે, ક્રોધી છે, આને હું મંત્ર દીક્ષા કરું એ કે ફળવાને કે પેલા આપણું હૃદય પણ થોડુંક શું હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. એ પેલો મહાત્મા પાસે જઈને કે મને મંત્ર દીક્ષા આપો, મહાત્મા ના પાડે નહીં. એટલે કે કાલ સવારે આવજે. તો મહાત્મા વિચાર કરે કે આને હું મંત્ર દીક્ષા કરું. એટલે મહાત્માને પેલું મંત્ર દીક્ષા કરી. પણ મંત્ર દીક્ષા કરતી વખતે કહ્યું કે આ મંત્રનો જપ કરે ત્યારે વાંદરાનો વિચાર કરવાનો નહીં. મને કહો, મંત્ર જપ થશે કે વાંદરાનો વિચાર થશે? કેમ? મહાત્માએ કહ્યું છે વાંદરાનો વિચાર કરવાનો નથી, વાંદરાનો વિચાર કરવાનો નથી. તો વિચાર કોનો થયો? એમ તમે જો એમ વિચારતા રહેશો મારે રાગદ્વેષની નિવૃત્તિ કરવાની છે, રાગદ્વેષની નિવૃત્તિ તો પછી શું થવાનું? સંસારી એને કહેવાય જે રાગદ્વેષ પ્રત્યે રાગ રાખે છે. અને ઘણો સાધક, નવો સાધક હોય કોણ છે એને રાગદ્વેષ પ્રત્યે દ્વેષ થઈ જાય છે. આ મારા દુઃખનું કારણ કોણ છે? રાગદ્વેષ છે. તો પછી ચિંતન કોનું થયું? રાગદ્વેષ નું થયું. જેનું ચિંતન કરવાનું હોય એનું આપણે ચિંતન કરતા રહીએ, જેનું ચિંતન કરવાનું નથી એનું ચિંતન નહીં કરવાનું. એનો અર્થ શું થયો? જેનાથી છૂટવું છે. સમજજો, આ 2 શબ્દ છે ગુજરાતીમાં, છૂટવું અને છોડવું. છૂટવું અને છોડવું. જો તમે રાગદ્વેષને છોડશો તો ચિંતન કોનું થશે? રાગદ્વેષનું થશે. પણ જો તમે પરમાત્માનું ચિંતન કરશો આપોઆપ રાગદ્વેષ શું થશે? છૂટી જશે. ફરક સમજાવવો જોઈએ. જો રાગદ્વેષ છોડવાનો પ્રયત્ન કરશો તો એ છૂટશે નહીં. પણ પરમાત્માનું ચિંતન કરશો, બ્રહ્મનું ચિંતન કરશો તો આપોઆપ રાગદ્વેષ શું થવાના? છૂટી જવાના. જેમ પેલો કપાસને આપણે છૂટું કરીએ એટલે જેમ બધું મલિનતા જે છે, કણ જે છે, રજ છે, બધું શું થઈ જાય? નીચે પડી જાય. એમાં પરમાત્મા પણ કેવા છે? જ્યોતિષામપી જ્યોતિઃ. એ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ છે. સર્વ પ્રકાશનો પણ એ પ્રકાશક છે. આ જગતમાં જેટલા પણ પ્રકાશકો છે એ બધા પ્રકાશકોને પણ પ્રકાશિત કરનાર આ પરમાત્મા છે. જો અહીંયા તો સંક્ષેપમાં કહેવામાં આવે, બૃહદારણ્યક ઉપનિષદમાં આખો એક અધ્યાય જેને જ્યોતિ બ્રાહ્મણ કહેવામાં આવે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ પ્રકાશાત્મનામ અગ્નિ આદિનામ. અગ્નિ આદિ જે સર્વ પ્રકાશ સ્વરૂપ જે છે એ બધાને પણ પ્રકાશિત કરનાર કોણ છે? આ બ્રહ્મ છે. તજ્જ્યોતિઃ અવભાસકમ. સૂર્યને પણ આ પરમાત્મા જ પ્રકાશિત કરે છે. એનો અર્થ શું થયો? સૂર્યમાં જે પ્રકાશ જે છે એ પ્રકાશ કોનો પ્રકાશ છે? બ્રહ્મનો પ્રકાશ છે. સૂર્યનો પોતાનો પ્રકાશ નથી. અજ્ઞાધીનામપી જ્યોતિષ્ત્વમ અંતર્ગત બ્રહ્મ આત્મ ચૈતન્ય જ્યોતિઃ. શંકરાચાર્ય કહે છે અગ્નિ આદિમાં જે પણ જે પ્રકાશ છે, જે જ્યોતિ છે, એ ખરેખર જ્યોતિ તો ક્યાંથી આવી? અંતર્ગત. એ અગ્નિમાં પણ એ બ્રહ્મ તો છે જ. અગ્નિનું અધિષ્ઠાન પણ કોણ છે? એ બ્રહ્મ જ છે. અગ્નિ છે, અગ્નિ દેખાય છે, અગ્નિ પ્રિય છે, અસ્થિ ભાતિ પ્રિયમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અગ્નિમાં પણ જે રહેલો બ્રહ્મ છે, એ અગ્નિમાં રહેલું જે બ્રહ્મ છે એ બ્રહ્માત્મ જ્યોતિને કારણે અગ્નિ આદિ પણ શું કરી શકે છે? સર્વને પ્રકાશિત કરી શકે છે. એનો અર્થ શું થયો? સૂર્ય આદિ જે અગ્નિ આદિ જે છે એનો પોતાનો કોઈ પ્રકાશ છે જ નહીં. ભલે ભૌતિક જગતની દ્રષ્ટિએ સૂર્ય સ્વપ્રકાશ છે, ભૌતિક દ્રષ્ટિને જઈએ તો ચંદ્ર સ્વપ્રકાશ છે, અગ્નિ સ્વપ્રકાશ છે, વિદ્યુત સ્વપ્રકાશ દેખાય છે આપણને. પણ ખરેખર એની જે જ્યોતિ છે કોણ છે? જ્યોતિષામપી જ્યોતિઃ. એ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એ જ ખરેખર એની જ્યોતિ છે. એનો અર્થ શું થયો? સૂર્યનો પ્રકાશ કોના નિમિત્તથી છે? શંકરાચાર્યજી કહે છે બ્રહ્માત્મ ચૈતન્ય જ્યોતિ નિમિત્તમ ઇત્યર્થ.
એમનું પ્રકાશકત્વ જે છે એ પ્રકાશ સ્વરૂપ જ છે એમ નહીં. બે વસ્તુ છે. સૂર્ય સ્વયં પ્રકાશ સ્વરૂપ છે અને સૂર્ય સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે. પોતે સ્વપ્રકાશ છે એટલું જ નહીં, જેમાં ટ્યુબલાઇટ જે છે એ ટ્યુબલાઇટ પ્રકાશ સ્વરૂપ છે, પણ સાથે સાથે અહીંયા જેટલી વસ્તુઓ છે બધાને પ્રકાશિત કરનાર પણ કોણ છે? ટ્યુબલાઇટ છે. એને પ્રકાશક કહેવામાં આવે. પ્રકાશ સ્વરૂપ પણ છે અને પ્રકાશક પણ છે. શ્રુતિ માતા કહે છે સર્વનો જે પ્રકાશક સૂર્ય જે છે, અગ્નિ જે છે એનું પ્રકાશકત્વમ, જો સમજો જ્યોતિષ્વમ અહીંયા કીધું, એનું જે પ્રકાશકત્વ જે છે કોને કારણે છે? આત્મ જ્યોતિને કારણે છે. તદ્હિ પરમ જ્યોતિ. અને એટલા માટે ખરેખર પરમ જ્યોતિ જે છે, જે શુદ્ધ જ્યોતિ છે એ તો કોણ છે? અન્યાન અનવભાસ્યમ આત્મ જ્યોતિ. સર્વને પ્રકાશિત કરનાર જે છે, સર્વનો પ્રકાશક જે છે એ આત્મ જ્યોતિ છે. પણ એ આત્મ જ્યોતિ કેવી છે? અનવભાસ્યમ અન્યાત, અન્ય દ્વારા એને પ્રકાશિત કરવામાં આવે છે. જો આપણે જોઈએ આત્મા સ્વપ્રકાશ છે. આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. એને અન્ય પ્રકાશની આવશ્યકતા નથી. પણ આ સૂર્યાદિ છે બધા કેવા છે? ભલે જગતની દ્રષ્ટિએ, ભૌતિક જગતની દ્રષ્ટિએ સ્વપ્રકાશક છે, પણ આત્માની દ્રષ્ટિએ પણ કેવા છે? પરપ્રકાશ. અન્ય પ્રકાશકની આવશ્યકતા એને છે. અન્ય પ્રકાશક વિના, જો એટલે હું કહું ને સૂર્ય છે એટલે જુઓ છો, કે જુઓ છો એટલે સૂર્ય છે? બધે પણ ઊંધું જ શીખીને આવ્યા. સ્કૂલમાં બધું ઊંધું જ શીખ્યું છે આપણને. બધા એવું જ વિચારે છે આ સૂર્ય છે એટલે હું જોઉં છું. ખરેખર સૂર્ય છે એટલે જોતા નથી, તમે જુઓ છો એટલા માટે સૂર્ય છે. એનો અર્થ શું થયો? આ સૂર્યનો પ્રકાશ પણ તમારી ઇન્દ્રિયમાં, આ ચક્ષુર ઇન્દ્રિયમાં જે જ્યોતિ છે ને, ઇન્દ્રિય જ્યોતિ કહેવામાં આવે. ઇન્દ્રિય જ્યોતિ દ્વારા સૂર્યના પ્રકાશને પણ શું કરવામાં આવે છે? પ્રકાશિત કરવામાં આવે છે. અને તમારી ઇન્દ્રિય જ્યોતિ એવી છે કે જે માત્ર પ્રકાશને જ પ્રકાશિત નથી કરતી, અંધકારને પણ પ્રકાશિત કોણ કરે છે? અન્ય રૂમમાં તમે જાઓ ત્યાં અંધારું છે અને તમે શું કહેશો? અહીંયા અંધારું છે. તો તમે અંધારું જોયું કે નહીં જોયું? કઈ જ્યોતિમાં જોયું? જો વિચાર, ઇન્દ્રિય જ્યોતિ એ છે માત્ર પ્રકાશને જ પ્રકાશિત નથી કરતી, અંધકારને પણ એ પ્રકાશિત કરે છે. આ આત્મ જ્યોતિ એ છે જ્ઞાનને પણ પ્રકાશિત કરે, અજ્ઞાનને પણ કોણ પ્રકાશિત કરે છે? જો એટલે કે વેદાંતમાં પહેલું પગથિયું એ છે કે તમારા વિચારમાં ખોટ છે એ સમજવું પડે. આ પહેલું પગથિયું. બીજું પગથિયું એ છે કે સર્વ સમસ્યા અવિદ્યાને કારણે છે, અજ્ઞાન એ સમસ્યા છે. અને જ્યાં સુધી અવિદ્યા એવી બેઠી છે ત્યાં સુધી ગમે એટલા ફાંફા મારતા રહેશો, કોઈ પ્રકારે ઉપાય થઈ શકે એમ છે જ નહીં. એનો અર્થ શું થયો? પહેલા બ્રહ્મનું જ્ઞાન થાય કે પહેલા અજ્ઞાનનું જ્ઞાન થાય? પહેલા ગુરુજી સમજાવવું પડે કે તારી બધી સમસ્યા કોને કારણે છે? અવિદ્યા દેવીને કારણે છે. એટલે પહેલું જ્ઞાન તો ગુરુજીએ કોનું કરાવવું પડે? આ તારી સમસ્યા અવિદ્યા છે. એટલે પહેલું જ્ઞાન કોનું થયું? અવિદ્યાનું. તો ગુરુજી અવિદ્યા ની સમસ્યા છે તો શું કરીએ? વિદ્યા ઉપાય છે. તો અજ્ઞાનને પણ આત્મા પ્રકાશિત કરે. જો આ સમજો, જ્ઞાનને જ આત્મા જ્યોતિ પ્રકાશિત કરે છે એમ નહીં, અજ્ઞાનને પણ પ્રકાશિત કોણ કરે છે? એનો અર્થ શું થયો? દાદા, આત્મ જ્યોતિ જે છે, બીજી રીતે આ ઓરડામાં અંધકાર છે, જો સમજો બરાબર. તો અંધકાર જે છે એને કારણે શું થશે?
આ ઓરડામાં જેટલી વસ્તુઓ છે એ બધી અંધકારથી શું થઈ જશે? આવૃત્ત થઈ જશે, એટલે તમને દેખાશે ને. પણ એ અંધકારમાં જયારે તમને કોઈ વસ્તુ દેખાતી નથી, તો અંધકાર શું કરે છે? આ બધી વસ્તુને પ્રકાશિત કરવા દેતું નથી. તો જ્યારે આપણે એમ કહીએ કે પ્રકાશ થયો, તો પ્રકાશ શું કરે છે? જે વસ્તુ છે એને ખાલી પ્રકાશિત કરે, ઉત્પન્ન કરે છે. ફક્ત શું કરે છે? એને પ્રકાશિત કરે છે. જ્યાં સમજો, પ્રકાશ કોઈ વસ્તુ ઉત્પન્ન નહીં કરે, જેવું છે એ વસ્તુને શું કરે છે? એ બતાવી દે છે. એ જ રીતે આ આત્મ જ્યોતિ જે છે એ કોઈ વસ્તુ ઉત્પન્ન નથી કરતી, જે જેવું છે એવું જેને શું કરી દે છે? પ્રકાશિત કરે છે. તમારી બુદ્ધિમાં અજ્ઞાન છે, એ અજ્ઞાનને પણ કોણ પ્રકાશિત કરે છે? આત્મ જ્યોતિ. એનો અર્થ શું થાય? આત્મ જ્યોતિ જેને કહેવામાં આવે અથવા આત્મ ચૈતન્ય જેને કહેવામાં આવે છે, એ અજ્ઞાનનું વિરોધી છે ખરું? સમજો, જ્યોતિષામ આપી જ્યોતિ જોવાનું બહુ સહેલું લાગે છે. આત્મ ચૈતન્ય અજ્ઞાનનું વિરોધી છે કે પ્રકાશક છે? પ્રકાશક છે. એનો અર્થ શું થયો? અજ્ઞાનનું પણ અધિષ્ઠાન કોણ છે? એ આત્મ ચૈતન્ય છે. અજ્ઞાનનો પ્રકાશક અને અજ્ઞાનને સત્તા પ્રદાન કરનાર કોણ છે? આત્મ ચૈતન્ય છે. એટલે આત્મ ચૈતન્ય અજ્ઞાનનો વિરોધી નથી. જો આપણી સમસ્યા અવિદ્યા છે અને આત્મ ચૈતન્ય અવિદ્યાને પ્રકાશિત કરે છે, અવિદ્યાને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, તો પછી અજ્ઞાનની નિવૃત્તિ કરવી તો શું કરવું પડે? વિચાર. બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે બુદ્ધિમાં શું કરવું પડે? પેલું અજ્ઞાન ઉત્પન્ન કરવું પડે. બાકી આત્મ ચૈતન્યને તો અજ્ઞાન સાથે કોઈ વિરોધ છે જ નહીં. અને એટલા માટે શ્રુતિ માટે આપણે બહુ સરસ કહે છે કે સૂર્ય જે પ્રકાશિત થઈ રહ્યો છે, ઇન્દ્રિય જ્યોતિથી પ્રકાશિત થઈ રહ્યો છે. પણ ઇન્દ્રિય જ્યોતિ સ્વયં સ્વપ્રકાશ છે કેમ? એ તો કાર્ય છે, જડ છે. આપણે જોઈ ગયા, અગ્નિ, સાત્વિક અગ્નિમાંથી આ ચક્ષુરેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. તો ઇન્દ્રિય તો જડ છે, તો એ પોતે સ્વપ્રકાશ હોઈ શકે નહીં. તો કે આ ઇન્દ્રિય જ્યોતિ કોને કારણે છે? મનોજ્યોતિ. આ મનમાં જે જ્યોતિ જે છે એ મનની જ્યોતિથી ઇન્દ્રિય જ્યોતિ પ્રકાશિત થાય છે. તો કે મન સ્વપ્રકાશ છે? એ પણ શું છે? પંચમહાભૂતનું બનેલું છે, જડ છે. તો કે આ મનોજ્યોતિ જે છે કોનાથી પ્રકાશિત થઈ? આત્મજ્યોતિ. આમ સંપૂર્ણ જગતને જે પ્રકાશિત કરનાર છે એ તો આત્મજ્યોતિ. પણ આત્મજ્યોતિ કેવી છે? અન્ય અવભાસસ્યમ આત્મજ્યોતિ. પણ આત્મજ્યોતિને આ મન, ઇન્દ્રિય કે સૂર્ય પ્રકાશિત કરી શકે? અન્ય અવભાસસ્ય, એ અન્ય દ્વારા એને પ્રકાશિત કરી શકાય એમ નથી. એટલે કેનોપનિષદમાં જોઈ ગયા, જેને આપણે ઇન્દ્રિયથી જાણી શકીએ નહીં, મનથી જાણી શકીએ નહીં, બુદ્ધિથી જાણી શકાય નહીં. યચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગોમથી પશ્યતિ. જેને આંખ દ્વારા જોઈ શકાય નહીં, પણ જેને કારણે આંખ દર્શન ક્રિયા કરે છે એ બ્રહ્મતું છે. યન મનસા ન મનુતે યેન હુમ મનોર્મતમ. મનથી જેને જાણી શકાય નહીં, પણ જેને કારણે મન જાણે છે એ કોણ છે? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. અને એટલે શંકરાચાર્યજી કહે છે અન્ય કોઈ પણ વસ્તુ આત્મ પ્રકાશ અને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. એક. બીજું, પ્રકાશિત કરવાની આવશ્યકતા પણ નથી.
તમે છો ખબર પડે કે નથી ખબર પડતી? મોટું દ્રષ્ટાંત યાદ જ રાખવાનું. હું છું, હું જાણું છું, અહમ અસ્મિ, અહમ ભામી. દરેકનો અનુભવ છે. હું છું અને હું ચૈતન્ય છું. કેવું પડે કોઈને? જો વિચાર, હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું, આ બધાને જ ખબર છે. પણ હું અને છું ની વચ્ચે શું થઈ ગયું? પેલું ઘણું બધું ઘૂસી ગયું. હું દેહ છું, હું મન છું, હું ઇન્દ્રિય છું, હું ડોક્ટર છું, વકીલ છું, પિતા છું, પુત્ર છું. આ પેલું હું અને છું ની વચ્ચે શું થઈ ગયું? બહુ મોટું અંતર થઈ ગયું. છું એટલે સત અને હું એટલે ચૈતન્ય. કઈ જરૂરત નથી. હું છું બસ આટલું જ ચિંતન કરો. નિષ્કલમની જરૂર નથી, વિરજમની જરૂર નથી. ફક્ત શું ચિંતન કરવાનું? અહમ અસ્મિ. ખરેખર નિધિધ્યાસન કરવું હોય, આત્મચિંતન કરવું હોય તો આટલું જ કરવાનું. હું છું. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસી, એ સત્સ્વરૂપ બ્રહ્મ છે. કોઈ બીજી આવશ્યકતા નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ ચૈતન્ય જે છે એ કેવું છે? અન્ય દ્વારા કોઈ પ્રકારથી એને પ્રકાશિત કરી શકાય એમ છે જ નહીં. અને એને કોણ છે? તદ આત્મવિદ આત્માનમ સમ શબ્દાદિ વિષય બુદ્ધિ પ્રત્યે સાક્ષિણમ. હું સમજાવી ગઈ ને, એ જ શંકરાચાર્યજી કહે છે શબ્દાદિ વિષય બુદ્ધિ પ્રત્યય. આ આત્મા કેવો છે? સર્વ શબ્દાદિ વિષયને પણ પ્રકાશિત કરે છે, ઇન્દ્રિયને પણ પ્રકાશિત કરે છે, અને બુદ્ધિ પ્રત્યય બુદ્ધિમાં જેટલી પણ વૃત્તિઓ જે છે એ વૃત્તિને પણ સાક્ષી સ્વરૂપે શું કરી રહ્યો છે? પ્રકાશિત કરી રહ્યો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે શબ્દાદિ વિષય બુદ્ધિ પ્રાત્ય સાક્ષિણમ આત્માનમ વેત્તિ. એ આત્મા જ્યોતિષામ અપિ તજ્જ્યોતિ. આ સંપૂર્ણ સર્વને પ્રકાશિત કરનાર એ પ્રકાશક આત્મા છે. એને કોણ છે? આત્મવિદઃ વિદુહુ. આત્માને જાણનારો આ પ્રકારે આત્માને ઓળખે છે. જો જાણે છે એમ કહે ને એટલે વળી પાછી ગોટાળા. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કે અંગ્રેજીમાં પણ હી નોઝ એવું આપણે ભલે ટ્રાન્સલેશન કરીએ, એ જાણે છે, પણ સ્વામીજી કહે છે આ જ્ઞાન કેવું છે? રેકગ્નેશન. ખરેખર આ જ્ઞાન શું છે? રેકગ્નેશન એટલે ઓળખવું. પોતાના સ્વરૂપને આપણે શું કરવાનું છે? ઓળખી લેવાનું છે. અત્યારે તમારી જે તમારા વિશેની ઓળખ જે છે એ ઓળખ કેવી છે? એ સાંસારિક ઓળખ છે. હવે શું કરવાનું? સ્વરૂપની ઓળખ આ જરૂર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વમ આત્માનમ આત્મવિદઃ વિદુહુ. આ આત્માને જાણનારાઓ છે એ આત્માને આ પ્રકારે જાણે છે. કયા પ્રકારે? શબ્દાદિ વિષય બુદ્ધિ પ્રત્યે સાક્ષિણમ યે વિવેકિનઃ વિદુહુ. કોણ જાણશે? વિવેકિનઃ. હું વારંવાર જે કહું, તમારી બુદ્ધિને જો સજાગ રાખવી હોય ને તો સતત વિવેક કરતા. સુખ કોને કહેવાય? દુઃખ કોને કહેવાય? આ સુખ દુઃખ નો વિવેક કરો. નિત્ય કોને કહેવાય? અનિત્ય કોને કહેવાય? આત્મા કોને કહેવાય? અનાત્મા કોને કહેવાય? અને છેલ્લું ચોથો વિવેક કયો છે? સત્ય કોને કહેવાય? મિથ્યા કોને કહેવાય? વેદાંતનો પ્રારંભ પણ વિવેકથી જ છે. તત્વ વિચાર આરભ્ય. હવે તત્વ વિચારનો પ્રારંભ કરીએ છીએ. તત્વબોધ. જો તત્વબોધ ગોખી જ નાખવાનો આપણી દેશી ભાષામાં. પણ તત્વ વિચાર કરવો હોય તો શું કરવું પડે? તત્વ વિવેક. વિવેક કરવો પડે. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી ભવતી. જેની પાસે આ ચાર સાધન છે એ શું બની શકે? આ વેદાંતના જ્ઞાન માટે અધિકારી બને. કયા કયા? વિવેક વૈરાગ્ય. પહેલું શું છે? વિવેક. વેદાંતનો પ્રારંભ પણ વિવેક છે
અંત પણ શું છે? વિવેક છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આ આત્માને જાણનારા છે, આત્મવિદ જે છે એ આત્મવિદ કેવા છે? વિવેકિનઃ. વિવેક એટલે શું છે? વિચી પૃથક કરણે. ધાતુની દ્રષ્ટિએ વિચારીએ, વિચી પૃથક કરણે બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને શું કરવી પડે? અલગ કરવી પડે. અહીંયા શું થઈ ગયું? પેલો દેહ અને આત્મા ભેગો થઈ ગયો. એને અન્ય અધ્યાસ કહેવાય. જયારે બ્રહ્મસૂત્ર શરૂ કરીશું ત્યારે બધું આવશે. અન્ય અધ્યાસ કહેવાય. દેહનો આત્મા પર અધ્યાસ કર્યો, આત્માનો દેહ પર અધ્યાસ કર્યો. દેહ જન્મ મરણ વાળો છે, પણ કોને આ જન્મ મરણ વાળો માની લીધો? મારો જન્મ થયો, મારું મૃત્યુ થયું. આમ દેહનો અધ્યારોપ કોના પર કરવામાં આવ્યો? આત્મા પર કરવામાં આવ્યો. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, પણ શું માની લીધું? આ દેહ ચૈતન્ય છે, ચેતન છે. તો આત્માની ચેતનતા દેહ પર આરોપિત કરી દીધી અને દેહના જન્મ મરણનો આત્મા પર આરોપ કરી દીધો. અને શું કહેવાય? અન્યોન્ય અધ્યાસ. અને પછી શું કરતા ફરીએ છીએ? સુખી દુઃખી થઈએ છીએ. કોને કારણે? અન્યોન્ય અધ્યાસ. હવે શું કરવાનું? આ બે ભેગા થઈ ગયા, બેને શું કરવું પડે? વિચી પૃથક કરણે. આત્મા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા આ દેહ કેવો છે? જડ છે. આત્મા કેવો છે? નિર્વિકારી. આ દેહ કેવો છે? વિકારી. આત્મા કેવો છે? અજો નિત્ય શાશ્વત. એનો જન્મ પણ નથી, નિત્ય એનું મૃત્યુ પણ નથી. આ દેહ કેવો છે? જન્મ મરણ વાળો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ આત્માને જાણનારાઓ છે બધા કેવા છે? વિવેકિનઃ. યે વિવેકિનઃ વિદુઃ વિજાનંતિ તે આત્મવિદઃ. આમ આ આત્માને આ વિવેક દ્વારા, સત્ય મિથ્યાના વિવેક દ્વારા પણ એ આત્માને જાણનારા છે. એનો અર્થ શું થાય? જ્યાં સુધી બુદ્ધિમાં અજ્ઞાન રહેલું છે એ બુદ્ધિમાં રહેલી અવિદ્યાને બુદ્ધિમાં જ ઉપદેશના શ્રવણ દ્વારા વિદ્યાથી શું કરવાની છે? અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે. અને એટલા માટે શાસ્ત્ર શ્રવણ ઉપયોગી. જો સમજો, જે સંપ્રદાય હોય અને જે મહાત્મા હોય અને મહાત્માના કેટલાય પણ એના અનુયાયી હોય, આ સમજો, એક વસ્તુ જે છે એને કોઈ બદલી શકે એમ નથી. આ જગતમાં કોઈ પણ જ્ઞાન મેળવવું હોય શ્રવણ દ્વારા જ મળે. વાંચીને મળતું હોય તો તમારા બાળકને સ્કૂલમાં મોકલવાની કોઈ જરૂર જ નથી. અપરાવિદ્યામાં તમે સ્કૂલમાં બાળકને મોકલો છો અને પરાવિદ્યાની વાત આવે ત્યારે શું કરવાનું? નહીં, હું વાંચી લઉં, મને સમજાઈ જશે, વાંચ. ના પાડવાની નહીં. તમારી પાસે જ આ પુસ્તક છે, મુંડક ઉપનિષદ. એમાં ભાષ્ય લખેલું છે અને ભાષ્યનો શું કરેલો છે? અનુવાદ લખેલો છે. આ 10મો મંત્ર આવશે ને આવતીકાલે એ 10મા મંત્રનો ભાષ્યનો અનુવાદ વાંચીને આવજો. કેટલું સમજાય પછી મને કહેજો. આપણી ગુજરાતી ભાષામાં શું કહેવાય? ટપ્પો પડે નહીં. 2 ઇંચ ઉપરથી જાય. જો અપરાવિદ્યા માટે તમારે સ્કૂલમાં જવું પડે, કોલેજમાં જવું પડે, અને પરાવિદ્યા આવે ત્યારે શું કરવાનું? એટલે એક જણે પ્રશ્ન, જો આને કેવો વિરોધાભાસ. હું તમને જે કહું છું, સતત તમારી બુદ્ધિમાં જે વિરોધાભાસ છે ને જુઓ તમે. તમારું કામ આ વિરોધાભાસ જોવાનું છે અને વિરોધાભાસની નિવૃત્તિ કરવાનું કામ ગુરુનું છે. આ સમજ. એક જણે પ્રશ્ન કર્યો કે ગુરુની આવશ્યકતા છે કે નહીં? આ પ્રશ્ન કરવો વિરોધાભાસ છે. કેમ? ગુરુ કરવો કે નહીં કરવો એના માટે તારે બીજાને પૂછવું પડ્યું. એનો અર્થ શું થયો? તને કોની જરૂર પડી? પ્રશ્નમાં શું કહેવાય? એને સંસ્કૃતમાં વદતો વ્યાઘાત કહેવાય. બોલવામાં જ વિરોધ છે. વદતો વ્યાઘાત. ધારો કે કોઈ એવું કે મમ મુખે જીહ્વા નાસ્તિ.
શું બોલે છે? મમ મુખે જીહ્વા નાસ્તિ, મારા મોઢામાં જીભ નથી. એ બોલવામાં શું છે? વિરોધાભાસ છે. કેમ? એ બોલી રહ્યો છે એ શું પુરવાર કરે છે? પેલી જીભ હોય નહીં તો એ બોલી શકે નહીં, પણ એ બોલી રહ્યો છે. મમ મુખે જીહ્વા નાસ્તિ વદતો વ્યાઘાત. બોલવામાં શું છે? વિરોધાભાસ. પેલો પ્રશ્ન પૂછે ગુરુની આવશ્યકતા છે કે નહીં? અને આજકાલના ગુરુઓ પણ એવા જ સમજો, બોલતા ભી દીવાના ને સુનતા ભી દીવાના. પેલો અડધો કલાક સુધી ગુરુની આવશ્યકતા છે પ્રવચન આપે, એટલે પણ એ પ્રવચનની જરૂર જ નથી. ગુરુની આવશ્યકતાનું પ્રવચન જો તું પ્રશ્ન પૂછે છે એ જ પુરવાર કરે તને ગુરુની આવશ્યકતા છે. કોઈ પણ જ્ઞાન હોય શ્રવણ વગર જ્ઞાન થઈ શકે નહીં. હા, ઉપસામીપ્ય ની શબ્દ જ છે. ભગવાન પણ શું કે છે? તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને સેવય. આ જ ચર્ચા અહીંયા પણ આપણે જોઈ ગયા. સગુરુ મેવા વિગચ્છે, અહીંયા આવી ગયું. ગુરુ પાસે જવું જ પડે. બીજો બને છે ને, મને તો રોજ ગુરુજી સ્વપ્નમાં આવીને ઉપદેશ કરે. આજકાલ લોકોને ગુરુને બાજુએ કરવા માટે જાત જાતના વિકલ્પો મળી રહે, એમ જ માને છે. આ સમજો. અને કેટલાક ગુરુઓ જે છે, સમજો, કેટલાક સંપ્રદાય છે ને બે વસ્તુને બાયપાસ કરે છે. એક ઈશ્વરને બાયપાસ કરી દે છે. ઈશ્વરની જરૂર એ લોકોના સંપ્રદાયમાં ઈશ્વર છે જ નહીં. આપણા પેલા રાજકોટ સિદ્ધ વિદ્યાનંદજી છે ને, એક વાર ક્યાંક કોઈ આશ્રમમાં રહેવા ગયા. જો સાંભળજો. એટલે આશ્રમમાં રહેવા ગયા, એટલે ત્યાં પેલું ગુરુની મૂર્તિ હતી. ખરેખર ગુરુ એ દાદા ગુરુ, એમના પણ ગુરુના પણ ગુરુ. પછી શિવલિંગ હતું, ગણેશ હતા, બધું હતું. પછી પેલા આશ્રમમાં રહેવા ગયા ને, એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ રોજ સવારે અહીંયા પૂજા કરવામાં આવે છે, તમારે શું કરવાનું? પૂજામાં હાજર રહેવું કમ્પલસરી છે, ફરજિયાત. એટલે એમને તો ચાલો ચાલો શિવલિંગ છે, ગણેશ છે, આપણે રુદ્રી આવડે ને આપણા ગણેશ અથર્વ શીશ આવડે છે. પેલું પુસ્તક લઈને પહોંચી ગઈ. જા પેલું પુસ્તક લઈને પહોંચી ગઈ અને એ પેલું રાહ જોયું ક્યારે પેલું રુદ્રી શરૂ થાય, ક્યારે પેલું ગણેશ અથર્વ શીશ શરૂ થાય. શિવજીની પૂજા એ બાજુ પર, ગણપતિની પૂજા બાજુ પર, અને પેલા ગુરુની જે મૂર્તિ હતી એ ગુરુની મૂર્તિનું શું કરવા માંડ્યો? એનો જ અભિષેક કરવામાં આવ્યો ને એની પૂજા કરવામાં આવી. એમને જ દર્શન, એમને જ ફૂલ ચડાવવામાં આવ્યા. હું એમ નથી કીધી ગુરુની પૂજા નહીં કરો, કરો. ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાંગ. ગુરુ અને ગોવિંદ બંને ઉભા છે. હું કોને કરું પ્રણામ? પણ શું કે છે? બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. આ ગુરુજીને હું પહેલા પ્રણામ કરું છું, પણ એનું પાછળનું કારણ શું છે? ગોવિંદ દિયો દિખાય. ગોવિંદના દર્શન કરાવે છે ગુરુ, એટલા માટે ગુરુને હું પહેલા પ્રણામ કરું. પણ ગુરુ પણ શાના માટે છે? ગોવિંદના દર્શન માટે. જો હું જે વારંવાર કહું છું, જે સંપ્રદાયમાં ઈશ્વર નથી એ સંપ્રદાય કોઈ કામનો નથી. સમજો. કદાચ તમને પુણ્ય આપશે, કદાચ તમને આ જગતમાં અનેક સંપત્તિ પ્રાપ્ત કરાવી આપશે, પણ બ્રહ્મ જ્ઞાન શક્ય નથી. આપણે ગુરુની પૂજા કરીએ છીએ, આપણે ના નથી પડતા. કોઈએ પણ યાજ્ઞવલ્ક્ય ને ભારદ્વાજ ને વશિષ્ઠના મંદિર જોયા? તમારા માતા પિતા છે એ તમારા છે, બીજાના માતા પિતા બની શકે? એકવાર સ્વામીજી એરપોર્ટ પર ઉતર્યા. સ્વામીજીનું છેલ્લા 5-10 વર્ષ સ્વાસ્થ્ય સારું નતું ને, એટલે કોકને લઈને જવું પડતું. આપણી બેગ ઊંચકાય નહીં એમનાથી. ઉંમરે થઈ 87 વર્ષ થયેલા સ્વામીજીને. આ સમજો. બાકી સ્વામીજી એકલા જ જતા. ટોળા લઈને ફરવું ને એ મગજમારી જ છે. આ સમજો. પણ ગુરુજીને આદત પડેલી, બધા ટોળા લઈને જ ફરતા, પાછા 20-25 ફરતા જ હોય. પણ એ 20-25 કેટલો ટ્રાફિક જામ કરે અને લોકોમાં કેટલી સમસ્યા ઉભી કરે ને, એને તો એને પડી જ નથી. જો આવું એરપોર્ટ પર છું એકવાર, જો આમ સમજજો.
એરપોર્ટ પર બધા ઉભેલા અને બધાને પેલી ગાડી લેવા આવતી હોય, કોઈ ટેક્સી કરતા હોય, અને પેલા ગુરુજીની પાછળ 25 જણા ચાલે. પેલા 25 જણાને પેલો પોલીસ કહે કે તમે ખસી જાઓ. નહીં નહીં, અમે તો ગુરુદેવ કી જય જાઓ. આપણે ગુરુની પૂજા કરીએ, આપણે ગુરુને કહીએ છીએ, પણ જીવનનું લક્ષ્ય તો ઈશ્વર છે. એટલે કેટલાય સંપ્રદાય એવા છે જે ઈશ્વરને બાયપાસ કરે છે. બીજું, કેટલાય સંપ્રદાય એવા છે જે આ શાસ્ત્ર શ્રવણને પણ શું કરી દીધું છે? બાયપાસ કરી દીધું છે. આ સમજો, એ લોકોને શાસ્ત્ર શ્રવણની સાથે કઈ સંબંધ જ નથી. આપણી ગુજરાતી ભાષામાં કહું, નાવા નીચોવાનો સંબંધ નથી. એ લોકો એમ જ ના શાસ્ત્ર શ્રવણની જરૂર જ નથી. પણ કેમ જરૂર નથી? આત્માવારે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. અને ગીતામાં ભગવાન શું કહે છે? ઉપદેશ્યંતિ તે જ્ઞાન, તને એ જ્ઞાનનો ઉપદેશ કરશે. આમ બુદ્ધિમાં જે અવિદ્યા રહેલી છે એ અવિદ્યાની નિવૃત્તિનો ઉપાય એક જ છે, અને શું છે? શાસ્ત્ર શ્રવણ છે. શાસ્ત્ર શ્રવણ વિના અવિદ્યાની નિવૃત્તિ કરવી અશક્ય છે. અને જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષ મળવો પણ શું છે? શક્ય જ નથી. અને એટલે ટીકાકાર બહુ સરસ કહે છે કે અવિદ્યાનો પ્રકાશક ચૈતન્ય, અવિદ્યાનું પ્રકાશક ચૈતન્ય છે, પણ અવિદ્યાની નિવૃત્તિ જો કરવી હોય તો શું કરવું પડે? બુદ્ધિગતમ એવ અવિદ્યા આદિ આત્મની અધ્યસ્ત ઇતિ. બુદ્ધિગત જે અવિદ્યા છે એને શાસ્ત્ર શ્રવણ દ્વારા બુદ્ધિમાં વિદ્યા વૃત્તિ ઉત્પન્ન કરીને અવિદ્યાની નિવૃત્તિ કરવી પડે. આમ વિવેકિન આત્મવિદ, આ આત્મજ્ઞાન એમને થયું કેવી રીતે? શાસ્ત્ર શ્રવણ એમણે કર્યું. તો કે એનો અર્થ શું થયો? પુષ્પનું જ્ઞાન મેળવવું હોય તો પુષ્પના અજ્ઞાનની નિવૃત્તિ કરવી પડે. પણ પુષ્પના અજ્ઞાનની નિવૃત્તિ કરવી હોય તો પુષ્પ વૃત્તિ ઉત્પન્ન કરવી પડે. આપણે જોઈ ગયા, આંખ દ્વારા પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન થાય અને પુષ્પાકાર વૃત્તિ પુષ્પના અજ્ઞાનની નિવૃત્તિ કરે. તો આત્મજ્ઞાન મારે મેળવવાનું છે તો શું કરવું પડશે? જેમ પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન કરવી પડે એમ બુદ્ધિમાં શું કરવું પડે? આત્માકાર વૃત્તિ બનાવી, અને અખંડાકાર વૃત્તિ કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? અખંડાકાર વૃત્તિ ઉત્પન્ન કરે. તો અખંડાકાર વૃત્તિ જ્યાં સુધી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી પેલી અવિદ્યાની નિવૃત્તિ થઈ શકે નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ જે વિવેકી લોકો છે એ કોણ છે? જો આ બધું એટલા માટે સમજાવ્યું કે શંકરાચાર્યજી પેલો શબ્દ આવે છે. જો હવે શબ્દ વાંચો, વિવેકિન આત્મવિદ આત્મ પ્રત્યય અનુસારીણ. એ કોનું અનુસરણ કરે છે? આત્મ પ્રત્યય અનુસારીણ. સતત એમની બુદ્ધિમાં કયા વૃત્તિ ઉત્પન્ન થાય છે? આત્માકાર વૃત્તિ છે. આત્માના સ્વરૂપનું ચિંતન કરતા રહે છે. જેમ પેલી પુષ્પાકાર વૃત્તિની આવશ્યકતા છે એમ આત્મ પ્રત્યય અનુસારીણ એમનો સ્વભાવ જ છે સતત આત્મચિંતન કરતા રહેવું. સતત જો ભગવાન ગીતામાં આજ કે છે, મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. સતત શું કરતા રહેવાનું? એ સતત ચિંતન પણ એનું કરીએ. આપણું કોઈને કહીએ, કથનમ, કથનમ એટલે કેવું? બોધ કરવો એટલે કે પ્રવચન કરવું હોય તો પણ શું કરવા? સ્વામીજીને કોઈ કે સ્વામીજી ઈશ્વર વિશે બોલો ને. સ્વામીજી કે જિંદગીભર આ જ બોલતો રહ્યો છું. સ્વામીજી બહુ સરસ કીધું, આઈ ઓપન માય માઉથ, ઓનલી કમ્સ આઉટ ઇઝ ઈશ્વરા. કેમ? અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ઈશાવાસી દેગુમ સર્વમ જહાં દેખું તહાં રામ હિ રામ હિ. બધા ભજનો પણ શું કહે છે આપણને? ઈશ્વર માત્ર છે. અને એ જ ઈશ્વરને જો તમે બાયપાસ કરી દેતા હોય તમારા સંપ્રદાયમાં તો પછી એ સંપ્રદાય કહેવાય જ કેમ? અને એટલું જ નહીં,
ઉપદેશ જો એટલા માટે તમે જો પ્રશ્નોત્તરી છે, સંપૂર્ણ ઉપનિષદ તમે જુઓ કે ભગવદ્ ગીતા જુઓ, પણ ત્યાં શું કરવામાં આવે છે, પેલું શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ ઉપદેશ આપે. ભગવદ્ ગીતામાં પણ શું કહે, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. ગુરુ અને શિષ્યનો સંવાદ છે. આમ જે શ્રવણ કરે છે, શ્રવણ કર્યા પછી શું કરવાનું છે, મનન કરે છે, મનન કર્યા પછી શું કરે, નિધિધ્યાસન કરે છે. આમ શ્રવણ મનન અને નિધિધ્યાસન કરનાર જે છે બધા કોણ છે, આત્મ પ્રત્યય અનુસારીણ. આ જ કરવાનું છે. એક જણ મને કે સ્વામીજી અમે આ આત્મચિંતન કરીએ તો પછી ખાઈએ કેવી રીતે, રસોઈ કેવી રીતે બનાવવું, બેંકમાં કામ કેવી રીતે કરવું. લોકો જાત જાતના પ્રશ્નો હોય. જો આત્મા પ્રત્યે અનુસારી આપણે બની જઈએ, એ આપણો સ્વભાવ બની જાય. ગઈકાલ કીધું શીલ, શીલ એટલે એ સ્વભાવ બની જાય. એમ આત્મ પ્રત્યે આપણા મનમાં ઉત્પન્ન થતું રહે એવો સ્વભાવ આપણે બનાવીએ. એ પેલો કે મારી બુદ્ધિમાં જ આત્મ પ્રત્યય થઈ જાય તો હું ચાલુ કેવી રીતે, ખાઉં કેવી રીતે, બેંકમાં કામ કેવી રીતે કરવું. બધાના ઉત્તર છે જ શાસ્ત્રમાં. સમજ. પંચદશી નામનો ગ્રંથ છે, વિદ્યારણ્ય મુનિએ લખેલું છે. એમાં આવા પ્રશ્ન પૂછવામાં આવે કે સતત આત્મચિંતન કેવી રીતે કર્યું. કેમ કે પુષ્પ જોઈએ એટલે મોબાઈલ જતો રહે, મોબાઈલ જતો રહે એટલે પુષ્પ જતું રહે. આપણી બુદ્ધિ કેવી છે, અલ્પ છે. એક વસ્તુ જોઈએ એટલે બીજી વસ્તુ બુદ્ધિમાંથી શું થવાની, નીકળી જવાની. તો હું આત્મચિંતન કરું તો આ જગત જતું રહે, જગતનું ચિંતન કરું તો આત્મ જતું રહે. એ વિદ્યારણ્ય મુનિ બહુ સરસ ઉત્તર આપે છે. એવું કે છે કે કોઈ યુવતી છે, એ યુવતી કોઈના પ્રેમમાં પડે છે. એક વાર એને એ યુવતીને એ યુવાન પ્રત્યે પ્રેમ થઈ ગયો, પછી એ રસોઈ બનાવતી હોય, એ ફૂલની માળા બનાવતી હોય, એ ચાલતી હોય કે પાણી ભરવા જતી હોય, શું થશે? થાય કે નહીં થાય? ભલે એ પાણી ભરવા ગઈ, ભલે એ રસોઈ કરી રહી છે, એને અંગ્રેજી બહુ સરસ બેક ઓફ માઇન્ડ કહેવાય એને. પાછળ મનમાં તો એનું એક જ વૃત્તિ કઈ ચાલતી રહે છે, પેલું પ્રેમીનું ચિંતન થતું રહે. એ જ રીતે એક વાર આત્મામાં જો પ્રેમ થઈ ગયો, આ પ્રેમ થતો નથી ને એટલે ચિંતન થતું નથી. આપણને પ્રેમ આત્મામાં થતો નથી, ઈશ્વરમાં પ્રેમ થતો નથી. એટલે મીરાબાઈ ને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, પેલી મીરાબાઈ ને કૃષ્ણમાં એવો પ્રેમ થઈ ગયો. એમ આપણને પણ એ પરમાત્મા પ્રત્યે શું થવો જોઈએ? પ્રેમ ભાવ થવો જોઈએ. અને એક વાર જો પ્રેમ થઈ ગયો તો પછી શું છે, એને કહેવું નહીં પડે તું આ ઈશ્વરનું ચિંતન કર. પુત્ર અમેરિકા ગયો હોય ને, અને પહેલી વાર પુત્ર પેલો 18 વર્ષનો નાનો છોકરો જ છે, અને પેલો ભણવા અમેરિકા જાય, પણ માતા અહીંયા બેઠી બેઠી શું કરતી હોય? એને પલાઠી વાળીને આંખ મીચીને આમ ટટ્ટાર બેસીને કરવું પડે. હવે હું પુત્ર ચિંતન કરું છું. હું એટલે પહેલેથી કહેતી, વેદાંત એટલે ખુલ્લી આંખનું ધ્યાન છે. પલાઠી વાળવાની જરૂર નથી, પદ્માસન કરવાની જરૂર નથી, આંખ મીચવાની જરૂર નથી. કેમ? દરેક વૃત્તિ જે છે એ વૃત્તિનું અધિષ્ઠાન એ બ્રહ્મ ચૈતન્ય છે. ક્રોધાકાર વૃત્તિ જે છે એનું અધિષ્ઠાન પણ કોણ છે? શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય. પ્રેમાકાર વૃત્તિ છે એનું અધિષ્ઠાન પણ કોણ છે? શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય. કોઈ પણ અવસ્થા, કોઈ પણ મનની અવસ્થા. પૂજ્ય સ્વામીજી અમને એટલે સુધી કહેતા કે રડવું આવે તો રડવાનું પણ, અને પછી રડતા રડતા કહેવાનું હું બ્રહ્મ રડું છું. રડવા વાળો પણ કોણ છે? બ્રહ્મ ચૈતન્ય. અને બ્રહ્મ ચૈતન્ય કેવું છે? શુદ્ધ ચૈતન્ય છે. ક્રોધ આવે ત્યારે પણ શું વિચારવાનું? શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ હું છું, ક્રોધ કરું છું. ક્રોધ કરું છું બોલે એટલે ક્રોધ જતો રહે. જા સમજ આવે જ નહીં જતો.
એટલે શંકરાચાર્યજી કહે છે આ કોણ જાણે છે, આ પ્રકારથી આત્માને કોણ જાણે છે? હિરણમયે પરે કોશે વિરજમ બ્રહ્મ નિષ્કલમ જ્યોતિષામ અપિ તદ જ્યોતિ યત્તદ આત્મવિદો વિદુહુ. પણ એ આત્મવિદ કોણ છે? શંકરાચાર્યજી કહે છે આત્મ પ્રત્યય અનુસારીણ, સતત એ આત્માના પ્રત્યેનું અનુસરણ કરતા રહે છે. કોઈ પણ મનમાં વૃત્તિ ઉઠી, કોઈ પણ વિષય આપણે જોઈએ, બહારના વિષયમાં અસ્થિભાતિ અને પ્રિય જોવાનું છે, બુદ્ધિ વૃત્તિમાં અધિષ્ઠાન ચૈતન્યના દર્શન કરવાના. એટલે આગળ કહી ગયા ને આ બુદ્ધિ પ્રત્યે સાક્ષીણ, એ સર્વનો સાક્ષી કોણ છે? એ આત્મા જ છે. જોશો આત્મ પ્રકાશથી એ પ્રકાશિત થાય છે, પણ વૃત્તિ છે એમ જયારે કહેવામાં આવે તો વૃત્તિનું અસ્તિત્વ પણ કોને કારણે છે? આત્મસત્તાથી જ છે. આત્મસત્તાથી જ વૃત્તિનું અસ્તિત્વ છે અને આત્મ ચૈતન્યથી જ વૃત્તિ પ્રકાશિત થાય છે. આમ સત્તા પ્રદાન કરનાર પણ આત્મા છે અને પ્રકાશક પણ કોણ છે? આત્મા છે. આમ શંકરાચાર્યજી કહે છે એ જ વિવેકી છે જે સતત આ પ્રકારથી આત્મ ચૈતન્યનું ચિંતન કરતો રહે છે. અન્ય કોઈ ચિંતન એના મનમાં છે જ નહીં. આત્મ પ્રત્યય અનુસારીણ, આમ સતત આત્માનું અનુસંધાન કરતો રહે છે. યસ્માત પરમ જ્યોતિ તસ્માત એવ તદ્વિદુઃ. આ પ્રકારથી એ જ્યોતિ સ્વરૂપ આત્મા જે છે એ જ પરમ જ્યોતિ છે. બાકીની બધી જ્યોતિ તો કેવી છે? પરપ્રકાશક છે, સ્વપ્રકાશક નથી. એક આત્મ જ્યોતિ છે એ જ સ્વપ્રકાશક છે. તસ્માત એવ તે તદ્વિદુઃ ન ઇતરે વાક્યાત પ્રત્યય અનુસારીણ. તો કે આ આત્મ ચૈતન્ય જે છે, જે બ્રહ્મ સ્વરૂપ છે, એનું દર્શન કોણ કરી શકે? ન બાહ્ય પ્રત્યય અનુસારીણ, જેને આ બાહ્ય વિષયમાં જેની દ્રષ્ટિ પડેલી છે, જેને આદત શાની પડી ગઈ છે? બાહ્ય વિષયોને ગ્રહણ કરવાની જેને આદત પડી ગઈ છે, એને એ આત્મજ્ઞાન થતું નથી. જે આત્મ પ્રત્યેનું અનુસરણ કરનારો છે એને એ આત્મજ્ઞાન થઈ શકે છે. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.